વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવ સેવાકીય કાર્યોની સાથે હવે લોક જાગૃતિનું પણ માધ્યમ બની રહ્યા છે। વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી। શંભુ સેનાના ગણપતિ મહોત્સવમાં મહિલા સુરક્ષાની વિશેષ થીમ પર લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસ પણ સહભાગી થઈ। પોલીસ કર્મચારીઓએ ગણેશજીની પૂજા અર્ચના કરી। બાદમાં દર્શનાર્થે આવેલી મહિલાઓને સુરક્ષા અને જાગૃતિનો સંદેશ પણ આપ્યો। ગણેશ પંડાલમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે દેશભરની સાથે કરવામાં આવી છે, જેમાં મહિલાઓને એ જાણ કરવામાં આવી છે કે તમારા ત્યાં કે તમને ઓફિસમાં, કોલેજમાં કે સ્કૂલમાં કોઈ જાતનું શોષણ થતું હોય કે તમારે આવતે જતે રસ્તા ઉપર કોઈ છેડતી કરતો હોય, તમને કોઈ તકલીફ આવતી હોય ને તમે તમારા ઘરમાં કે પરિવારવાળાને ના જણાવી શકો તો તમે સી ટીમને કોન્ટેક્ટ કરીને એમને જાણ કરી શકો છો। વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું। સરકારે ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળ્યો। વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં રાખેલી ડાંગર પલળ્યો। વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો પલળ્યો હોય તેવું સામે આવ્યું છે। 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદના પાણી ગોડાઉનમાં ઘૂસ્યા હતા। લાખોની કિંમતનો સરકારી ડાંગર બગડ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો। ડાંગર પલળી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ભારે વરસાદમાં સરકારી અનાજને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ સવાલ એ થાય છે કે જો વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આ સામાનને પણ સારી જગ્યાએ મૂકી શકાત, કારણ કે 28 ઓગસ્ટે જે આગાહી કરવામાં આવી હતી અને જે વરસાદ થયો તેના કારણે મોટા પ્રમાણમાં ડાંગરનો જથ્થો પલળ્યો છે। ડાંગરના જથ્થાને મૂકવામાં ન આવતા ડાંગરનો જથ્થો પલળ્યો છે। ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગરનો જથ્થો રાખ્યો હતો અને ત્યારે ભારે વરસાદના કારણે ગોડાઉનમાં પાણી ઘૂસ્યું અને જેના કારણે સમગ્ર સામાન જથ્થો પલળ્યો છે। ભારે વરસાદમાં સરકારી અનાજને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સરકારી અનાજ હવે પાણીમાં ગયું છે ત્યારે મોટા પ્રમાણમાં નુકસાનીનો અહેવાલ રિપોર્ટ પણ સામે આવ્યો છે। 28 ઓગસ્ટે જે ભારે વરસાદ થયો જેના કારણે સરકારી જથ્થાને પણ અનાજના જથ્થાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ભારે વરસાદમાં અનાજનો જથ્થો પલળ્યો છે। ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર પલળી છે। ડાંગરને રાખવામાં આવી હતી ગોડાઉનમાં, પરંતુ પલળ્યો છે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, આગાહી કરવામાં આવી હતી છતાં પણ તે જથ્થાને કોઈ એવી જગ્યાએ ન મૂકવામાં આવ્યો જેથી કરીને જથ્થો ન પલળે, હવે મોટા પ્રમાણમાં નુકસાન થયું। ચોક્કસથી મિત્તલ, જે પ્રકારે જે વિરમગામ જે છે તે વિરમગામની અંદર સરકારી અનાજનું ગોડાઉન જે છે તે આવેલું છે ને તેમાં અંદાજિત કહી શકાય કે 2 લાખ જેટલા જે કટ્ટા જે છે તે સરકારી અનાજ જે સંગ્રહ કર્યો હોય તે ડાંગરના કટ્ટા જોવા મળી રહ્યા છે। આવા 3 ગોડાઉન છે કે 3 ગોડાઉનની અંદર અંદાજિત 7 લાખ જેટલા કટ્ટા જે છે તે મૂકવામાં આવે છે, પરંતુ ભારે વરસાદ થયો તો ભારે વરસાદ બાદ અત્યારે હાલ જે ડાંગર પલળી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર આ પ્રકારના કટ્ટા જે છે તે ભરેલા ડાંગરના હતા। તેમાં નીચેની સતહમાં જે પાણી આવ્યું છે ને નીચેની સતહમાં રાખેલા તમામ જે કટ્ટા જે છે તેમાં પાણી ફરી વળવાના કારણે ડાંગર જે છે તે પલળી ગઈ છે, બગડી ગઈ છે અને કોથળા જે ડાંગર રાખેલા છે તે પણ સડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ એ જ વસ્તુ દર્શાવે છે કે વરસાદ થયો હતો, વરસાદને લઈ અને અનેક સ્થળોએ જે તારાજી સર્જી હતી ને તેમાં સરકારી અનાજ પણ બગડી ગયું હોવાની બાબતો સામે આવી રહી છે। મહત્વનું એ પણ છે કે આ પ્રકારના ગોડાઉન છે કે જ્યાં સરકારી અનાજ જે છે તે સંગ્રહ કરવામાં આવતો હતો તે ગોડાઉનમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વનું છે કે વરસાદ આવતો હોય છે ત્યારે અગમચેતી રાખવામાં આવતી હોય છે, તકેદારી રાખવામાં આવતી હોય છે, પરંતુ પરિસ્થિતિ તમારી સામે જ છે કે અગમચેતી રાખી હોય કે ન રાખી હોય, પરંતુ સરકારી અનાજ બગડી ગયું છે તે વાત ચોક્કસ છે। લાખો રૂપિયાનું અનાજ જે છે તે બગડી ગયા હોવાને સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। તંત્ર પણ હવે અત્યારે હાલ આ પ્રકારે જે અનાજ બગડી ગયા બાદ હવે જે અનાજ જે બચ્યું છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, જે મિત્તલ સાફ દર્શાવે છે કે કેટલો જથ્થો છે અને કેટલા જથ્થાની અંદરથી અનાજ બગડી ગયું હોવાની બાબતો જે છે તે દર્શાવી રહી છે। આ જે ટેકાના ભાવથી ડાંગર ખરીદવામાં આવી હતી તેનો સંગ્રહ FCI દ્વારા આ સરકારી ગોડાઉનની અંદર રાખવામાં આવ્યો હતો ને તે બગડી ગઈ હોવાની બાબતો સામે આવી રહી છે। જી બિલકુલ ગૌતમ, એટલે નુકસાન મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શું લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કંઈ આ વિશે કંઈ કહેવામાં આવ્યું છે કે શા કારણે પલળ્યું અને હવે શું, હવે લોકો સુધી આ અનાજ કઈ રીતે પહોંચશે, કારણ કે હવે તો જથ્થો પલળી ગયો?
મિત્તલ, ચોક્કસથી કહી શકાય કે આ એક ગોડાઉન નહીં પરંતુ આવા 3 ગોડાઉન આવેલા છે. 3 ગોડાઉનની અંદર પ્રત્યેક ગોડાઉનની અંદર 2 લાખ સવા 2 લાખ કટ્ટા જે છે તેની અંદર અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યાં આ પ્રકારના જથ્થાને જે સાચવવામાં આવ્યો હતો. ભારે વરસાદ થયો, ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા અને તે પાણી જે છે તે પણ આ ગોડાઉનની અંદર ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે આ જથ્થો પલળી ગયો હોવાની બાબતો સામે આવી રહી છે. મહત્વનું એ છે કે તંત્રએ દરકરાર રાખવી જોઈએ, તંત્રએ તકેદારી રાખવી જોઈએ, પરંતુ તકેદારી નથી રાખી. તેના કારણે આ જથ્થાનું નુકસાન થયું હોવાની બાબતો સામે આવી રહી છે. તંત્ર પણ આ જ મુદ્દે કંઈ પણ કહેવા જે છે તે નથી માનતું. પુરવઠા અધિકારીને ફોન પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ ફોન રિસીવ ન કરતા હોવાની બાબતો પણ સામે આવી છે. આ તમામ બાબતો જે છે તે જાણવા મળી રહી છે. પરંતુ લાખો રૂપિયાનો જે અનાજ જે છે તે ગરીબોને આપવામાં આવતું હોય છે. આ સરકાર ટેકાના ભાવથી ખરીદી કરતી હોય છે અને ત્યારબાદ અંત્યોદય યોજના અંતર્ગત લોકોને, લાભાર્થીઓને અનાજ જે છે તે પહોંચાડવામાં આવતું હોય છે. પરંતુ તે અનાજ હવે બગડી ગયું છે તે વાત ચોક્કસ છે. એક વર્ષ પહેલા જ આ પ્રકારના ડાંગરની ખરીદી ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી હતી અને તે ખરીદી કર્યા બાદ જે છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, પરંતુ પલળી ગઈ છે અને તેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ને આ એક નહીં પરંતુ આવા 3 ગોડાઉનની અંદર આ પ્રકારની સ્થિતિ છે ને અત્યારે હાલ આ જે ગોડાઉન જે છે તેમાંથી સામાન ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો આ અમે અહેવાલ જે બતાવ્યો તે તમામ અધિકારીઓ માટે છે કે કારણ કે જથ્થો મોટા પ્રમાણમાં પલળી ગયો છે. દારૂની ક્વોલિટી કેસને લઈને નવો પરિપત્ર. દેશી દારૂમાં 1 લાખનો મુદ્દામાલ ગણાશે ક્વોલિટી. વિદેશી દારૂમાં 2.5 લાખની કિંમતનો ક્વોલિટી કેસ ગણાશે. દારૂબંધીને કડક અમલ માટે પરિપત્ર લવાયો છે. ઉદાસીન અધિકારીઓનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે. નવીન, પરિપત્રમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે? જે રીતે પહેલા જે દારૂનો કેસ થતો હતો તેના મુદ્દા ઓછી હતી અને હવે જે છે તે 2.5 લાખ સુધીની જો વિદેશી દારૂ અને 1 લાખ સુધી દેશી દારૂ જે પકડાશે એ ક્વોલિટી કેસ ગણાશે. એને 2 વસ્તુ તરીકે જોઈ શકાય. એક તો જે બહારની એજન્સીઓ કેસ કરતી હતી અને જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ થતા હતા તે પણ તેમાં બ્રેક લાગશે. સાથોસાથ જે ઉદાસીન અધિકારીઓ છે જે નાના કેસ કરીને જે સ્થાનિક પોલીસ છે તે સંતોષ માનતી હતી, ત્યારે હવે તેમની માટે પણ ચેલેન્જ છે કે તેમને હવે ક્વોલિટી કેસ કરવા માટે મોટો કેસ કરવો પડશે. દારૂનો 2.5 લાખનો વિદેશી દારૂ જથ્થો હોવો જોઈએ અને દેશી દારૂનો 1 લાખનો. એટલે કે બંને તરફે જોવા જઈએ તો દારૂના જે કડક અમલ માટેના એક આ પરિપત્ર નવો જાહેર થયો છે, જેમાં જે છે ઉદાસીન અધિકારીઓની પણ ઉલ્લેખ જે છે આની અંદર કરવામાં આવ્યું છે. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.